મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે। ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ત્યાં શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લા 20 કલાકથી આગ પર કાબૂ મેળવવાના અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આગમાં કરોડો રૂપિયાની મગફળીને નુકસાન થયું છે। ગોડાઉનમાંથી મગફળી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે। ટેકાના ભાવે ખરીદેલી આ મગફળી બળીને ખાક થઈ ગઈ છે। આગમાં મગફળીના ગોડાઉનના શેડ પણ ધરાશાય થઈ ગયા છે। તો આ ઘટના સામે આવી હતી, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ગોડાઉનમાંથી મગફળી બહાર કાઢવાનો હવે તજવીજ પણ હાથ ધરાઈ છે। કલાકો સુધી ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ આગને કાબૂમાં લેવા માટે। અને આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા જગદીશ આપશે। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં ગતકાલે બપોરના 2 વાગ્યાના અરસામાં જે સિરામિક ફેક્ટરી છે તેનું બંધ સિરામિક ફેક્ટરીનો ગોડાઉન તરીકે નાફેડ દ્વારા રાખવામાં આવી હતી, જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ આ મગફળી તેમાં રાખવામાં આવી હતી। ગતકાલે 2 વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ સામે હતો અને આગ લાગતાની સાથે જ વિકરાળ જ્વાળા પ્રગટ્યાથી જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ 1,59,000 મગફળી ખરીદેલી બોરીઓ હતી ને જેમાં આગ લાગી છે। આશરે 40 કરોડથી વધુનો મુદ્દામાલ બળીને ખાક થયો હોવાનું જાણકારી મળી રહી છે। વધુમાં જે પ્રકારે માહિતી મળી છે કે જે આ શેડ છે, શેડમાં પણ મોટા પાયે નુકસાન થયું છે ને હાલ તો ફાયરની 10 જેટલી ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે ગંભીર બેદરકારી કહીએ તેવી ફાયરની સેફટીના સાધનો પણ તે ન હતા ને જેને લઈને જ આગને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આભાર જગદીશ।